હેલો મિત્રો, સ્વાગત છે તમારું ડે 13માં। આજે આપણે મહત્ત્વના અનુચ્છેદો વિશે વાત કરશું કે જે પરીક્ષામાં 100% આવે જ છે। અનુચ્છેદ 52થી 78ની વાત કરશું। તો અનુચ્છેદ 52, ભારતમાં એક રાષ્ટ્રપતિ હશે। અનુચ્છેદ 53, સંઘની સમગ્ર કાર્યપાલક સત્તા રાષ્ટ્રપતિમાં રહેલી છે, પરંતુ તે સત્તાનો ઉપયોગ વડાપ્રધાન અને મંત્રીમંડળની સલાહથી થાય છે। તે આપણે કાલે ભણી ચૂક્યા છીએ। અનુચ્છેદ 54, રાષ્ટ્રપતિની ચૂંટણી મંડળ દ્વારા થાય છે। ચૂંટણી મંડળમાં ચૂંટાયેલા લોકસભાના સભ્યો, ચૂંટાયેલા રાજ્યસભાના સભ્યો, રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, દિલ્હી અને પુડુચેરીના ચૂંટાયેલા વિધાનસભાના સભ્યો આપણે કાલ ભણી ચૂક્યા છીએ। અનુચ્છેદ 55, ચૂંટણીની પદ્ધતિ, તો કે આનુપાતિક પ્રતિનિધિત્વ પદ્ધતિ, એકસ્તાંતરિત મત, ગુપ્ત મતદાન। અનુચ્છેદ 56, કાર્યકાળ 5 વર્ષનો, એ પણ કાલે વાત થઈ ચૂકી। અનુચ્છેદ 57, પુનઃ ચૂંટણી, રાષ્ટ્રપતિ ફરીથી ચૂંટણી લડી શકે છે, બંધારણમાં કોઈ મર્યાદા નથી। અનુચ્છેદ 58, લાયકાત, ભારતનો નાગરિક ઓછામાં ઓછા 35 વર્ષ લોકસભાનો સભ્ય બનવાની લાયકાત નફાનો હોદ્દો ન ધરાવતો હોવો જોઈએ, એટલે કે કોઈ બીજો લાભ મળતો ના હોવો જોઈએ, આપણે કાલ વાત કરી ચૂક્યા। અનુચ્છેદ 60, શપથ, ભારતના મુખ્ય ન્યાયાધીશ શપથ લેવડાવે છે, તેમની ગેરહાજરીમાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ। અનુચ્છેદ 61, મહાભિયોગ, બંધારણના ઉલ્લંઘન માટે બંને ગૃહોમાં વિશેષ બહુમતીની જરૂરી। અનુચ્છેદ 63, ઉપરાષ્ટ્રપતિ, ભારતમાં એક ઉપરાષ્ટ્રપતિ હશે। અનુચ્છેદ 64, ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ છે। અનુચ્છેદ 65, રાષ્ટ્રપતિનું પદ ખાલી હોય અથવા તેઓ કાર્ય ન કરી શકે ત્યારે ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ બને છે। અનુચ્છેદ 74, રાષ્ટ્રપતિને મદદ માટે સલાહ આપવા વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ મંત્રીમંડળ હશે। અનુચ્છેદ 75, વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે। અન્ય મંત્રીઓની નિમણૂક વડાપ્રધાનની સલાહથી થાય છે। મંત્રીમંડળમાં લોકસભા પ્રત્યે સામૂહિક રીતે જવાબદાર છે। અનુચ્છેદ 76, ભારતના એટર્ની જનરલની નિમણૂક। અનુચ્છેદ 77, ભારતના સરકારના તમામ કાર્ય રાષ્ટ્રપતિના નામે કરવામાં આવે છે। અને અનુચ્છેદ 78, વડાપ્રધાનનું કર્તવ્ય છે કે તેઓ રાષ્ટ્રપતિને સરકારના તમામ મહત્વપૂર્ણ નિર્ણયો વિશે માહિતી આપે। તો આ અનુચ્છેદ 52થી 78માં આ વાત કરેલી છે। તો મિત્રો, આમાંથી 1-2 ક્વેશ્ચન પૂછાય છે દર સાલ, તો આ વખતે પણ આવશે। રાષ્ટ્રપતિની સત્તાઓ વિશે આપણે કાલ વાત કરી હતી, તો કે કાર્યપાલક સત્તા, વિધાન સત્તા, નાણાકીય સત્તા, ન્યાયિક સત્તા। અનુચ્છેદ 72, લશ્કરી સત્તા, રાજદ્વારી સત્તા। તો ઉપરના 4ની તો વાત કરી હતી। લશ્કરી સત્તામાં હોય ત્રણેય સેનાના સર્વોચ્ચ કમાન્ડર, યુદ્ધ અને શાંતિની જાહેરાત। રાજદ્વારી સત્તા, રાજદૂતોની નિમણૂક, વિદેશી રાજદૂતોના ઓળખપત્ર સ્વીકારે, આંતરરાષ્ટ્રીય સંધિઓ કરે। કટોકટીની સત્તા, રાષ્ટ્રીય કટોકટી। અનુચ્છેદ 352, રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન। 356, નાણાકીય કટોકટી। અનુચ્છેદ 360, આની પણ વાત કરેલી છે। અને પરીક્ષામાં સૌથી વધુ પૂછાતા અનુચ્છેદો 52, 53, 54, 58, 72, 74, 75, 78। એટલે મિત્રો, આ અનુચ્છેદ તૈયાર કરીને જ રાખો, આમાંથી જ ક્વેશ્ચન આવે છે। મહત્વપૂર્ણ યાદ રાખો કે રાષ્ટ્રપતિ દેશના સંવિધાનિક વડા છે, જ્યારે વાસ્તવિક કાર્યપાલક વડા પ્રધાન અને મંત્રીમંડળ છે। મિત્રો, ક્વેશ્ચન આવી શકે છે। રાષ્ટ્રપતિ બહુમતી મુદ્દાઓ મંત્રીમંડળની સલાહથી કાર્ય કરે છે। રાષ્ટ્રપતિની કેટલીક સત્તાઓ વ્યક્તિગત જેમ કે ક્ષમાદાન છે। તો મિત્રો, આટલી બાબતો તમે ધ્યાન રાખશો તો તમારા 1 થી 2 માર્ક્સ 100% કવર થઈ જશે। હવે આપણે તેના MCQ વિશે જોઈશું કે જે દર સાલ પૂછાય છે, અને આપણે એ પણ જોઈશું કે કઈ કઈ પરીક્ષામાં પૂછાયેલા છે। તેવા આપણે 15 MCQ લઈ લઈએ। તો કે પહેલા MCQ છે કે ભારતને રાષ્ટ્રપતિ સંબંધી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 52, રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષ। રાષ્ટ્રપતિની સજા માફ કરવાની સત્તા કયા અનુચ્છેદ હેઠળ છે? અનુચ્છેદ 72, વડાપ્રધાનની નિમણૂક કોના દ્વારા થાય છે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા। એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ થાય છે? 76 અનુચ્છેદ। રાષ્ટ્રપતિની ચૂંટણી કયા દ્વારા થાય છે? ચૂંટણી મંડળ દ્વારા। રાષ્ટ્રપતિ બનવા માટે લઘુત્તમ ઉંમર 35 વર્ષ હોવી જોઈએ। ઉપરાષ્ટ્રીય રાજ્યસભાના પ્રધાન અધ્યક્ષ કયા અનુચ્છેદમાં? અનુચ્છેદ 64, મંત્રીમંડળની રચના સંબંધી જોગવાઈ કયા અનુચ્છેદમાં? અનુચ્છેદ 75, CAG
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ સંબંધ જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 148. રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિ કઈ છે? તો કે પ્રમાણાનુપાત પ્રતિનિધિત્વ પદ્ધતિ. રાષ્ટ્રપતિનો મહાભિયોગ કયા આધારે કરી શકે? બંધારણના ઉલ્લંઘનના આધારે. જો રાષ્ટ્રપતિનું પદ ખાલી હોય અથવા તેઓ કાર્ય કરવા અસમર્થ હોય તો કોણ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે? તો કે ઉપરાષ્ટ્રપતિ. સરકારના કાર્ય રાષ્ટ્રપતિના નામે કરવામાં આવે છે તેનું પ્રાવધાન કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 77. સુપ્રીમ કોર્ટ સંબંધિત જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો કે અનુચ્છેદ 124 થી 147. તો આમાંથી યાદ રાખવા જેવી વસ્તુ તો કે રાષ્ટ્રપતિ અનુચ્છેદ 52 થી 78, ઉપરાષ્ટ્રપતિ અનુચ્છેદ 63 થી 70 અને સંસદ અનુચ્છેદ 79 થી 122, અધ્યાદેશ અનુચ્છેદ 123, સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 124 થી 147, CAG અનુચ્છેદ 148 થી 151. તો મિત્રો આટલી બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. આમાંથી જ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. CAG એટલે મિત્રો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, એ પણ વસ્તુ ધ્યાન રાખે. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.